નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે આજે જે કહીએ કે ભૂગોળનું આજના વીકનો આ છેલ્લો લેક્ચર છે। ત્યારબાદ આપણે હિસ્ટ્રીમાં મૌર્ય યુગ જોવાના છે। મૌર્ય યુગ એ ઇમ્પોર્ટન્ટ છે, આપણા સિલેબસમાં આપેલ છે ને એમાં રાજાઓ અશોક ને ચંદ્રગુપ્ત મૌર્ય એવા મહાન એવા રાજાઓ છે, એટલે એક આપણે વંશ એ મહત્ત્વનું બને તો તેને કાલથી જોવાનું શરૂ કરીશું। પૃથ્વીની જે ગતિ છે તેના એકાદ બે પેજ બાકી રહી ગયા છે, તો તે જોઈને પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરીએ। તો અહીં સુધી આપણે જોઈ ગયા હતા। ત્યારબાદ આગળ જોઈએ તો ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ। આપણે જે 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ ઉજવીએ છીએ તે સૂર્યને જ લગતી મુખ્ય ઘટનાઓ છે તેના સાથે જોડાયેલી આ બાબતો છે, એટલે જ ફિક્સ તારીખે આવે છે। તો જોઈએ કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે। થોડુંક જોઈ લઈએ। પૃથ્વી આવી રીતે ઉપર કર્કવૃત્ત, મધ્યમાં વિષુવવૃત્ત, નીચે છે મકરવૃત્ત। હવે આપણે જોઈએ આમાં તો આ મકરવૃત્ત છે ત્યાંથી 22મી ડિસેમ્બર આવે તે સૌથી મોટો દિવસ ને સૌથી નાની રાત હોય છે। તો ત્યારબાદ સૂર્યના કિરણો ઉપરની તરફ ખસવા માંડે, એટલે પાછા વિષુવવૃત્ત તરફ જવા લાગે ને આપણને ખ્યાલ છે કે ત્યાંથી 21મી માર્ચે પાછા વિષુવવૃત્ત પર તે પહોંચી જાય છે। તો આ તરફથી હવે આ પાછા કઈ દિશા તરફ થવા માંડ્યા? ઉત્તર દિશા તરફ, એટલે તેને શું કહેવાય? ઉત્તરાયણ। ઓકે, ઉત્તરાયણ કહેવામાં આવે। આ ખરેખર તો ઉત્તરાયણ 22મી ડિસેમ્બરના રોજને જ કહેવાય, કારણ કે તે દિવસ પછી બધા કિરણો ઉપરની તરફ ખસવા લાગે ને 14મી જાન્યુઆરીના રોજ આ જે કિરણો હોય તે મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે। તો જોઈએ આપણે કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે। આમ ઉત્તરાયણ 14 જાન્યુઆરી નહીં પણ 22 ડિસેમ્બર થાય। સામાન્ય રીતે 14મી જાન્યુઆરીએ મકર રાશિમાં સૂર્ય હોય તે મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તો આ રાશિ સાથે જોડાયેલ છે, મેન વાત આ છે। ત્યારબાદ જેવી રીતે ઉત્તરાયણ હોય તેવી રીતે દક્ષિણાયન પણ હોય। તો 22મી જૂનથી જે આ સૂર્યના કિરણો હોય છે તે ઉપરથી પાછા નીચે આવવાના, એટલે કર્કવૃત્તથી વિષુવવૃત્ત તરફ આવવાના શરૂ થઈ જાય। તો કર્કવૃત્ત પર 22મી જૂન 21મી જૂન કહીએ આપણે, સૌથી મોટો દિવસ ને સૌથી નાની રાત્રિ હોય છે। ત્યારબાદના દિવસોની લંબાઈ હોય છે તે સદંતર ઘટતી જાય છે, તો તેને શું કહેવાય? દક્ષિણાયન, કારણ કે હવે આ સૂર્યના કિરણો દક્ષિણ તરફ ખસવાના શરૂ થાય છે। તો જોઈએ કે 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ જાય છે, તેને શું કહેવાય છે? દક્ષિણાયન। હવે સંપાત જોઈએ તો સૂર્યનું ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે। આ છેદન બિંદુને સંપાત કે વિષુવ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે સૂર્ય છે, આ વિષુવવૃત્ત છે, અહીંયાથી જે વિષુવવૃત્તનું મધ્ય બિંદુ છે અને જે સૂર્યનું બિંદુ છે તે વર્ષમાં 2 વાર આમ થાય। પહેલાં કર્કવૃત્ત પરથી આવતા વિષુવવૃત્ત મળે ને મકરવૃત્તથી જતા એ વિષુવવૃત્ત મળે, એટલે 2 વાર આ અથડામણ થતી હોય છે, જેને શું કહેવામાં આવે છે? સંપાત। જે મુખ્યત્વે કઈ તારીખ હોય? 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે। આ અવસ્થામાં સૂર્યના કિરણો કોઈ પણ ધ્રુવ તરફ નમેલા ન હોવાથી પૃથ્વી પર દિવસ અને રાત સરખા હોય છે। આ અવસ્થાને વિષુવ દિવસ કહેવાય। તો આ દિવસે આપણે જોઈ ગયા છીએ। સૌપ્રથમ યાદ રાખવાનું, કર્કવૃત્ત પરનો સૌથી મોટો દિવસ, ત્યારબાદ વિષુવવૃત્ત, ત્યારબાદ મકરવૃત્ત, પછી પાછો વિષુવવૃત્ત, પાછું કર્કવૃત્ત। તો આવી રીતે કંઈ રહેતું હોય છે સિક્વન્સમાં। સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને 21મી જૂન સૌથી મોટો દિવસ, રાત ટૂંકી થતી જાય છે। ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે, જે આપણે જોઈ ગયા છીએ। ત્યારબાદ આગળ જોઈએ કે 21મી જૂનના રોજ ઉત્તર ધ્રુવ તરફ નમેલા સૂર્યના કિરણો કર્કરેખા પર સીધા પડે ત્યારે પૃથ્વી પર અવસ્થાને ઉત્તર અયનાન કહે છે।
જે આપણે વ્યવસ્થિત રીતે આગળ જોઈ જ ગયા છે, એટલે વધારે એક્સપ્લેન કરવાની જરૂર નહીં. 22મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ તરફ નમેલા સૂર્યના કિરણો મકર રેખા પર સીધા પડે છે. પૃથ્વીના આ અવસ્થાને દક્ષિણાયનાંત, ઉત્તરના જે કર્કવૃત પર પડે તેને ઉત્તરાયણાંત સીધા પડે ત્યારે 21મી જૂનના રોજ, ને આ 22મી ડિસેમ્બર દક્ષિણ એટલે મકર વૃત્ત પર સીધા પડે તો તેને દક્ષિણ અયનાંત કહે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો સૂર્ય દક્ષિણ તરફ ખસતા દક્ષિણ ગોળાર્ધમાં 14મી ડિસેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને 14મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. 21મી સપ્ટેમ્બર બાદ આ તરફ ખસતા જાય મકરવૃત્ત તરફ, તો સ્વાભાવિક છે કે આપણે 22મી ડિસેમ્બર સુધી દિવસની લંબાઈ સદંતર વધતી રહે છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય. આ યાદ રાખજો કે આ સૂર્ય છે, માફ કરજો પૃથ્વી છે, સૂર્ય તો ક્યાં, પૃથ્વી છે આ ગોળ. ચાલો, આ કર્કવૃત્ત વિષુવવૃત્ત ને મકરવૃત્ત વચ્ચે જે આ સૂર્યની ગતિ હોય છે, કારણ કે આટલા વચ્ચે જે ફરે છે તો તે ગતિને શું કહેવામાં આવે છે? અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવામાં આવે છે. ત્યારબાદ વિશેષમાં છે મધ્યરાત્રિનો સૂર્ય. યુરોપના નોર્વે દેશમાં મે મહિનામાં મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી, એટલે કે સૂર્યાસ્ત થતાં સૂર્યોદય થઈ જાય છે. નોર્વેમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે. તો આ નોર્વેની વાત છે કે ત્યાં મધ્યરાત્રિનો સૂર્ય પણ જોવા મળે છે રાત્રે. ત્યારબાદ ઋતુઓ વિશે વાત કરીએ. સિઝન્સ. ઋતુઓ થવામાં પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરીનમન પણ જવાબદાર છે. તો ઋતુઓ થવામાં સૂર્યની આસપાસ જે આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો તે જવાબદાર છે. ઉપરાંત તે આપણી ધરી પર પણ આમ ખૂણો બનાવે છે તે પણ જવાબદાર છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી અને કક્ષાની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે, જે આપણે જોઈ ગયા. પૃથ્વીના ધરીનમનના કારણે ઋતુઓ થાય છે, યાદ રાખજો. તેમ દિવસ રાત પણ લાંબા ટૂંકા થતા જાય છે ધરીનમનના કારણે. પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત આવે છે, જે આપણે સારી રીતે જોઈ ગયા. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. ધારો કે હવે લઈએ આ પૃથ્વી, આ કર્કવૃત્ત, આ વિષુવવૃત્ત અને મકરવૃત્ત. ઓકે, ચાલો આ 3. હવે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે તો આ તરફ શિયાળા જેવી પરિસ્થિતિ સર્જાય છે, ને સૂર્યના કિરણો અહીંયા સીધા પડે તો આપણે ત્યાં ભારતમાં હોય છે જે શિયાળાની સિઝન જોવા મળે છે. જોઈએ છે આપણે કે 22મી ડિસેમ્બરે આપણે ત્યાં શિયાળો જ હોય છે, કારણ કે એ સમયે મકરવૃત્તમાં જ્યારે આપણો દેશ કર્કવૃત્ત પર આવેલો છે. અનુભાઈ જે માનવ જીવનને સૌથી વધુ અસર કરે છે. જોઈએ આ આગળ. વિશેષમાં જો પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ ન હોય તો જો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ બંધ કરી દે તો દિવસ રાત થઈ જાય. અહીંની અહીં આવી રહી જાય તો જ્યાં દિવસ છે ત્યાં દિવસ રહી જાય, અને જ્યાં રાત્રિ છે ત્યાં રાત્રિ રહી જાય, પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે તો. ત્યારબાદ આગળ જોઈએ. જો સૂર્યની ફરતે પરિક્રમણ કરવાનું બંધ કરી દે તો પૃથ્વી પર ઋતુઓ જોવા મળતી નથી. જો સૂર્યની આસપાસ ફરવાનું બંધ કરી દે તો આ ઋતુઓ જ થવાનું બંધ થઈ જતું હોય છે. ત્યારબાદ લીપ વર્ષ વિશે જોઈએ તો પૃથ્વીનું એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક થાય, પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું આગવડ ભરેલું હોવાથી 365 દિવસ વર્ષ પૂરું કરીએ છીએ. સામાન્ય રીતે 365.25 આવી રીતે તમે ગણી શકો.
આટલો દિવસ થાય છે. એક આપણે સૂર્ય પૃથ્વીની આસપાસ એક ચક્કર એટલે પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતાં એને આટલો સમય લાગે છે. પરંતુ આ 0.25 ક્યાં ગણવા? તો એને 1, 2, 3 એમ ચોથા વર્ષે 0.25 એમ કરીએ તો આમ 0.25 એમ કરીએ તો 4 વર્ષે 1 એમ થઈ જાય તો 366 દિવસનું આપણે વર્ષ જે ફેબ્રુઆરીમાં સરભર કરતા હોઈએ છીએ. પૃથ્વીનો એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક થાય. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી જે બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તેથી આ વર્ષમાં 366 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ. પછી લીપ વર્ષ 2024માં આવશે. તો આ મેં તમને સમજાવ્યું, એમાં ખ્યાલ આવી ગયો હશે. આ હું ખાલી વાંચી ગયો. હવે લીપ વર્ષ કેવી રીતે ઓળખવાનું? કે જે વર્ષને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવામાં આવે. 2024 આપણે જોઈએ તો 4, 5, 6, 7, 8 છે. આમનો સરવાળો ટોટલ 8 થાય. 8 ભાગ્યા 4 કરીએ તો નિશેષ ભાગી શકાય છે. હવે ગ્રહણ વિશે વાત કરીએ તો કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય, ક્યારે આખો ચંદ્ર દેખાતો બંધ થઈ જાય તેને ગ્રહણ કહેવાય. આ બધું રહેવા દો. ટૂંકમાં કહીએ કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે કંઈને આપણે જોતા હોઈએ છીએ. જોતાં આપણી વચ્ચે કંઈક આવી જાય અથવા સામે કઈ વસ્તુ આવી જાય, કોઈ વ્યક્તિને તમે જોતા હોય બીજો કઈ વ્યક્તિ આવી ગયો તો તે વ્યક્તિ પર જે લાગી ગયું તેને શું કહેવામાં આવે છે? ગ્રહણ. કારણ કે આ વ્યક્તિના કારણે એના પર ગ્રહણ લાગી ગયું. તો ટૂંકમાં આ વાત આપણને અહીંયા જોવા મળે છે. સૌપ્રથમ સૂર્યગ્રહણ જોઈએ તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ઓકે. જ્યારે તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રના પડછાયાથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. તો જોઈએ આપણે આવી રીતે આપણું બ્રહ્માંડ, અહીંયા સૂર્ય, અહીંયા પૃથ્વી ને આ એનો ઉપગ્રહ એવો. ચાલો આ પૃથ્વી લઈ લઈને આ ચંદ્ર આસપાસ અહીંયા ફરે છે. આ ફરતા ફરતા અહીંયા ચંદ્ર પછી આવી રીતે અહીંયા આવી જાય. આ પ્રકાશ પડે છે, આ ચંદ્ર આવી ગયો ને અહીંયા આપણે પૃથ્વી દોરી. તો આના કારણે આ પૃથ્વી પર આટલા ભાગમાં હવે જે કહેવામાં આવે ને કે સૂર્યનો પ્રકાશ પડવાનું બંધ થઈ જાય, તો તે ઘટનાને શું કહેવામાં આવે છે? સૂર્યગ્રહણ. આની વિરુદ્ધ ઘટના કે આ સૂર્ય છે, આ ચંદ્ર છે ને આ પૃથ્વી છે. ચાલો આપણે લઈએ ફરીથી. અહીંયા છે આકૃતિ જોઈએ. અહીંયા તો આપેલ છે ને ચંદ્રગ્રહણની. તો ચાલો આ લઈએ. સૂર્ય, આ પૃથ્વી ને આ ચંદ્ર. સૂર્યને નાનો લીધો છે આપણે. સૂર્ય, આ પૃથ્વી, આ ચંદ્ર. હવે આ સૂર્ય પરથી પ્રકાશ આવે છે ને પૃથ્વી પર પડે છે ને એ પ્રકાશ ચંદ્ર પર જતો નથી. તેના કારણે પૂનમના દિવસે અમુક વાર પૂનમની રાત્રે ચંદ્ર દેખાતો નથી. તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? ચંદ્રગ્રહણ. ટૂંકમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય તો સૂર્યગ્રહણ. સૂર્ય પર ગ્રહણ લાગ્યું, આપણને સૂર્ય નહીં દેખાતો એવું થાય ને સૂર્ય અને પૃથ્વીની સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય તો ચંદ્રગ્રહણ થયું તેમ કહેવાય. તો જોઈએ કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. જ્યારે તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રના પડછાયાથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી.
ત્યારબાદ છે ચંદ્રગ્રહણ. તો ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે એટલે કે ચંદ્રના ભાગમાં અંધકાર રહે માટે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય. આ ઘટના પૂનમની રાત્રે થાય, પરંતુ દર પૂનમની રાત્રે આવી ઘટના બનતી નથી. તો આપણે જોઈ લીધું, અહીં આકૃતિ આપેલી જ છે ચંદ્રગ્રહણની, પણ મેં જોઈ નથી. આ પૃથ્વી રહી, આ ચંદ્ર, આ સૂર્ય, અહીંયા પ્રકાશ. તો આના પર આ પડછાયો પડે છે, આ પ્રકાશ આમ જતો રહે છે. ને અહીંયા જોઈએ તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે આ ચંદ્ર આવી ગયો. તો આ આકૃતિ તમે જોઈ શકો છો પોઝ કરીને. વિશેષમાં જોઈએ કે સેલ્સિયસ તાપમાનનો એકમ છે. સ્વીડનના ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું. સેલ્સિયસ સિવાય તાપમાન માપનના એકમમાં ફેરનહીટ, કેલ્વિન, રેન્કિન અને રોમરનો સમાવેશ થતો જોવા મળે છે. હવે ચંદ્રની ખગોળીય ઘટનાઓ જોઈએ તો સુપરમૂન. પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે પૃથ્વીના સૌથી નજીકના બિંદુએ હોય છે, જેને પેરેજી કહે છે, ત્યારે તે પોતાના સામાન્ય આકાર કરતાં વધારે મોટો દેખાય છે. આ ઘટનાને શું કહેવાય? સુપરમૂન. એટલે સુપર દેખાય, એમ બહુ મોટો દેખાય તો તેને સુપરમૂન કહેવાય. શું બને છે કે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક બને ત્યારે નજીક આવે ત્યારે આ ઘટના બને, તેને શું કહેવાય? સુપરમૂન. ચંદ્ર મોટો દેખાય. બ્લુ મૂન. જ્યારે એક જ મહિનામાં 2 વખત પૂર્ણિમા થાય ત્યારે બીજી વખતના પૂનમને બ્લુ મૂન કહેવામાં આવે છે. સામાન્ય રીતે મહિનામાં એક જ વાર પૂનમ આવતી હોય, પરંતુ જો 2 વાર આવી જાય એક મહિનામાં તો તે બીજી વારનો જે ચંદ્ર હોય તેને બ્લુ મૂન કહેવાય છે. જોઈએ રેડ બ્લુ મૂન. જ્યારે પૃથ્વીના પડછાયા વડે ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છતાં સૂર્યના અમુક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચવા માટે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થવાના લીધે કિરણો વિખેરાઈ જાય છે. તો આ વિખેરાયેલા કિરણોની તરંગ લંબાઈના કારણે ચંદ્રની સપાટી પર લાલ રંગ પથરાય છે અને ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય, એટલે લોહી રંગનો. આ સૂર્ય આપણે જોઈએ કે સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવી જાય ને પૃથ્વીના કારણે ચંદ્ર પર પ્રકાશ જતો નથી, પરંતુ થોડોક પ્રકાશ જાય તે પૃથ્વીના વાતાવરણમાં વિખેરાઈ જાય. આ વિખેરાઈ ગયેલા પ્રકાશના કારણે ચંદ્રની સપાટી આપણને અમુક વાર લાલ જોવા મળે. તો એ લાલ દેખાતા ચંદ્રને શું કહેવામાં આવે છે? રેડ મૂન. એક બ્લુ મૂન ને એક સુપર મૂન. આપણે આમ 3 પ્રકારના ચંદ્ર જોઈ ગયા. ત્યારબાદ આપણે જોઈએ ભરતી અને ઓટ. ગુરુત્તમ ભરતી, લઘુત્તમ ભરતી. ગુરુત્તમ ભરતીમાં કેવી રીતે હોય? સીધી રેખામાં હોય. લઘુત્તમ ભરતીમાં આવી રીતે. જોઈએ આપણે શું છે તે. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી આવે અને નીચે ઉતરે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી ઉપર આવે અને 2 વાર ઊંચે આવે અને નીચે જાય, એ સમાન સમયના ગાળે. તો આ ઘટનાને ચડ ઉતરની જે ઘટના હોય તેને આપણે શું કહેવામાં આવે છે? ભરતી અને ઓટ. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું જાય છે. ભરતીની તરફ શું આવે? કિનારા તરફ. ને ઓટની સમયે પાછો જાય છે. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો અંદાજિત 12 કલાક અને 25 મિનિટનું હોય છે. તો આટલો સમય એક ભરતી અને ઓટ આવતા લાગે છે. ભરતી આવી, એક ભરતી ઓટ આવી, પછી બીજી ભરતી ઓટ આવતા લગભગ 12 કલાક ને 25 મિનિટ લાગે છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. તો આ યાદ રાખજો. શાના કારણે થાય છે? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે. સૂર્યનું દ્રવ્યમાન ચંદ્રના દ્રવ્યમાન કરતાં ઘણું વધારે છે, પરંતુ સૂર્ય પૃથ્વીથી ઘણો દૂર છે. આપણને ખ્યાલ છે કે ચંદ્ર આપણો ઉપગ્રહ છે એટલે નજીક છે, એટલે એનો ગુરુત્વાકર્ષણ બળ વધારે પડતું લાગે છે. જ્યારે ચંદ્ર મોટો છે, એ સૂર્ય મોટો છે ચંદ્ર કરતાં,
પરંતુ દૂર હોવાના કારણે તેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગો સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, જેથી આ જુદી જુદી સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર લગભગ સીધી રેખામાં જોવા મળે. આ સ્થિતિમાં પ્રભાવથી મોટી ભરતી આવે છે. સુદ અને વદની મધ્યના દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળ ઘટના. તો આ બધું શું છે તે જોઈએ આપણે કે અહીંયા આ સીધી રેખામાં છે, તો તેના કારણે કેવું હોય છે કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ એ વધુ લાગે, સાથે સાથે સૂર્યનું લાગે, એટલે વધુ ગુરુત્વાકર્ષણ બળના કારણે મોટી ભરતી અને ઓટ અમાસ અને પૂનમના દિવસે આવતી હોય છે. આ સામાન્ય બાબત છે. અહીંયા મહાસાગર પ્રવાહો. તો મહાસાગરોમાં નદીઓની જેમ વિશાળ પાણીનો જથ્થો આવેલો છે ને તે એક નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહેવામાં આવે છે, જે ગરમ અથવા ઠંડા હોય છે. આ પ્રવાહોના કારણોમાં સૂર્યશક્તિ, પવનો, સમુદ્રની ક્ષારીયતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય જવાબદાર છે. પ્રવાહો જે પૃથ્વી આપણી ગોળ ગોળ ફરે છે તેના કારણે પણ ઉદ્ભવતા જોવા મળે છે, કારણ કે એક પ્રકારનું બળ લાગે તેના કારણે જે પ્રવાહો ઉદ્ભવે છે, જે આપણે આગળ જોઈશું. મોટે ભાગે ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ અને ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે. સમજાવી દઉં સામાન્ય ભાષામાં કે પૃથ્વી છે, આ વિષુવવૃત્ત ને ધ્રુવો. તો ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવે. કેમ? કારણ કે ધ્રુવો પર બરફ છે, તો જેની પાસે વધારે હોય તે બીજાને આપે. તો શું છે, આમની પાસે બરફ વધારે છે, ઠંડા પ્રવાહ વધારે છે, ને આની પાસે વિષુવવૃત્ત પાસે શું છે, ગરમી, તો ઠંડુ પ્રવાહ આમને આપશે વિષુવવૃત્તને. અને આની પાસે ગરમી વધારે છે, તો આ ગરમી કોને આપશે, ધ્રુવોને. તો ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ અને ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય, કારણ કે વિષુવવૃત્ત પાસે ઠંડા પ્રવાહો તો છે જ નહીં. તો આપણે આ ચેપ્ટર સારી રીતે જોઈ ગયા. હવે આપણો છઠ્ઠો ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક સંરચના. તો એના વિશે આપણે જોવાના છીએ. એમાં જોઈએ તો કયા કયા ચેપ્ટરોનો સમાવેશ છે. ધોરણ 8 છે સામાજિક વિજ્ઞાનનો, તેનો પાઠ 2 આપણી આસપાસ શું. આ પાઠ વાંચી લેવો ને એમાંથી કંઈક મુદ્દા જો તમને આમાં ના મળતા હોય તો લખી લેવા, પછી વાંચવાનું નહીં જીસીઆરટી. ધોરણ 11નો પાઠ 3 છે પૃથ્વીની આંતરિક સંરચના. તો આ બે ચેપ્ટરો તમારે જોઈ લેવા. એમાંથી કંઈક મુદ્દાઓ આમાં મેળ ના ખાતા હોય તો તમારે એનાલિસિસ કરીને લખી લેવું. સૌરમંડળમાં પૃથ્વી સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે. પૃથ્વી તેની ઉત્પત્તિ સમયે ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતાં તેના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બનતા ગયા. તો આપણે બ્રહ્માંડમાં જોયું તો એકમાત્ર પૃથ્વી પર જ જીવન શક્ય છે. ખરેખર એવું કહી ના શકાય કે એકમાત્ર પૃથ્વી પર જ, પરંતુ આપણા બ્રહ્માંડ પૂરતું તો ઠીક છે, કારણ કે આકાશગંગા ઘણી મોટી છે અને મંદાકિની અને બીજી બધી આકાશગંગાઓ છે આપણી નજીક. તો પૂરા આકાશમાં આમ બ્રહ્માંડમાં, પરંતુ આપણી પૃથ્વી એકમાત્ર સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીની આંતરિક સંરચના રહસ્યને આજ સુધી સંપૂર્ણપણે જાણી શકાયું નથી. કેમ? કારણ કે નીચે લાવા પથરાયેલ છે અને તેની આંતરિક સંરચના કેવી છે જાણી શકાય નહીં. કેન્દ્રનું તાપમાન ઘણું વધારે હોવાના કારણે 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેન્દ્રનું તાપમાન છે, તેથી તેનું સંશોધન કરી ન શકાય. પરંતુ અવારનવાર જ્વાળામુખીઓ ફાટતા હોય છે, ત્યારબાદ ગરમ પાણીના જે જ્વાળામુખીના કારણે ગરમ પાણીના ઝરા અને બીજું બધું ભૂકંપના કારણે જે અમુક બાબતો બહાર આપણને મળી જાય, તો તેના આધારે સંશોધન કરી શકાય કે ભાઈ કદાચ આવું હશે. પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ હોવાથી તેની માહિતી પ્રત્યક્ષ રીતે મેળવવી સંભવિત નથી. પૃથ્વીના કેન્દ્રથી પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી, તેથી ભૂગર્ભ વિશે માહિતી ખૂબ જ સીમિત છે. જોઈએ તો ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો, સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કોર.
પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડાઈએ છે. પૃથ્વીની ત્રિજ્યા 6370 કિલોમીટર છે. તો જે પૃથ્વીની સપાટી છે ત્યાંથી આપણે કેન્દ્રની ઊંડાઈ જોઈએ, સપાટી ત્યાંથી કેન્દ્રની ઊંડાઈ જોઈએ તો આપણને કેટલી જોવા મળે છે? 6370 કિલોમીટર જેટલું એનું કેન્દ્ર ઊંડે આવેલ છે. જીસીઆરટીની ધોરણ 7ની પાઠ 10 અને એનસીઆરટી ધોરણ 7ની પાઠ 2 પ્રમાણે પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે, જ્યારે ધોરણ 11 પાઠ 3 પ્રમાણે પૃથ્વીની ત્રિજ્યા 6370 કિલોમીટર છે. એટલે એપ્રોક્સિમેટ આટલું છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. અંદર કોઈ ગયો નહીં, તેણે એવું તો કર્યું નહીં કે અંદરથી શોધખોળ કરીને લાવ્યા, કારણ કે આટલું અંદર કેન્દ્ર છે, ઉપરથી ધગધગતો લાવા નીચે છે, એટલે શોધ કરવી એ એક આમ કહેવાય ને કે અઘરી બાબત છે. આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભીય પદાર્થોના વિશ્લેષણ પર આધારિત હોય છે. સામાન્ય રીતે આ વિશ્લેષણ પરથી જ આપણને આ બધું જોવા મળે છે. પૃથ્વીના ભૂગર્ભની રચના સમજવા માટે વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ત્રોતોને નીચે મુજબ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: પ્રત્યક્ષ અને પરોક્ષ સ્ત્રોત. આ બે પ્રકારે વિભાજિત કરેલ છે. તો પ્રત્યક્ષ સ્ત્રોતમાં જોઈએ તો ખનન અને સારકામ, જે ખોદકામ કરતા હોય તેના આધારે પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે આપણે આ પાછું સમજાવવું પડશે કે પ્રત્યક્ષ ને પરોક્ષ શું છે. તો પ્રત્યક્ષ એટલે સીધે, કે મારે કોઈ વ્યક્તિને સીધી વાત કરવી હોય તો તેને પ્રત્યક્ષ કહેવાય, અને પરોક્ષ એટલે કોઈ વ્યક્તિના માધ્યમથી કરવી હોય તો તેને પરોક્ષ કહેવાય. તો એવી રીતે આ સ્ત્રોતો છે. પ્રત્યક્ષ એટલે સીધા જે મળી જાય છે તે સ્ત્રોત, અને પરોક્ષ એટલે કોઈ અનુમાન પર આધારિત સ્ત્રોત. તો ખનન અને સારકામ, જે આપણે ખોદકામ કરીએ તે પ્રત્યક્ષ સ્ત્રોત છે. વૈજ્ઞાનિક અધ્યયન, વૈજ્ઞાનિકો જે અધ્યયન કરે તે પ્રત્યક્ષ. ત્યારબાદ જ્વાળામુખીનો લાવા, જે જ્વાળામુખીનો લાવા બહાર નીકળી આવે તેને પ્રત્યક્ષ સ્ત્રોતમાં ગણવામાં આવે. પરોક્ષમાં જોઈએ તો ઘનતા, કેટલી ઘનતા હશે તે અંદાજિત જ માપવામાં આવે છે. દબાણ કેટલું હશે, તાપમાન એ સ્પષ્ટપણે જોઈ નહીં શકાતો. ઉલ્કાઓ જે પડે છે તો કેવું હોય છે કે સૂર્યમંડળમાં જે ઉલ્કાઓ છે અથવા ગ્રહો છે તે ઘસાઈને તૂટીને પૃથ્વી પર પડે તો તેને આપણે સામાન્ય રીતે ઉલ્કા કહેતા હોઈએ છીએ. કહેવામાં આવે છે કે આપણું પૃથ્વી સૂર્યમંડળનો જ એક ગ્રહ છે. હવે આ ગ્રહ છે તો આનો અને ઉલ્કાનો બંધારણ લગભગ સેમ હશે. લગભગ સેમ હોય તો ઉલ્કા જેવી હોય એવી જ પૃથ્વી હશે, એવો પરોક્ષ અનુમાન લગાવવામાં આવે છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપીય મોજાના દ્વારા પણ આ પૃથ્વીની આંતરિક રચના વિશે સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવતો હોય છે. પ્રત્યક્ષ સ્ત્રોતમાં જોઈએ ડાયરેક્ટ સોર્સિસ. ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના મુખ્ય 3 સ્ત્રોત છે: ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરતું પડતું ઊંડું ખનન. જે ઊંડું ખનન કરવામાં આવે તેમાંથી કંઈક મળે તો તે સામાન્ય રીતે આપણે પ્રત્યક્ષ સ્ત્રોતમાં ગણતા હોઈએ છીએ. ત્યારબાદ વૈજ્ઞાનિકો અધ્યયન કરે તે જ્વાળામુખી પ્રસ્ફોટન સમય ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો જે આપણને મળે છે તેના પરથી આપણે ભૂગર્ભ વિશે માહિતી મેળવી શકીએ છીએ. વિશ્વની સૌથી ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. તો આ યાદ રાખજો, એક ફેક્ટ બેઝ ડેટા છે કે વિશ્વની સૌથી ઊંડી ખાણ કઈ છે, તો દક્ષિણ આફ્રિકાની જે રોબિન્સન ખાણ છે તે વિશ્વની સૌથી ઊંડી ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. ક્યાં 6370 કિલોમીટર ને ક્યાં 4 કિલોમીટર. તેમ છતાંય આપણે માહિતી મેળવવી હોય તો આ બધું કરવું પડે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલ કૂવાની ઊંડાઈ 8 કિલોમીટરથી વધુ નથી. વર્ષ 2011 સુધી સૌથી ઊંડું સારકામ 12,262 મીટર એટલે લગભગ 12 કિલોમીટર રશિયાના મુર્મસ્કમાં આર્કટિક મહાસાગરમાં
કોલા સુપર હોલ હતું. તો આ સૌથી મોટું હતું, 12 કિલોમીટર, સારા 12 આપણે ગણી શકીએ. તો ત્યારબાદ આગળ જોઈએ તો ખોદકામ દ્વારા વૈજ્ઞાનિકો જુદી જુદી પરિયોજનાઓ અંતર્ગત પૃથ્વીની આંતરિક સંરચનાની જાણકારી પ્રાપ્ત કરવા ભૂગર્ભની ઊંડાઈ સુધી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ડીપ ઓશન ડ્રિલિંગ પ્રોજેક્ટ પરિયોજના અને ઇન્ટિગ્રેટેડ ડ્રિલિંગ પ્રોજેક્ટ પરિયોજના મહત્ત્વની છે. તો આ પરિયોજનાઓ દ્વારા કેવું કે જે આંતરિક છે તેના વિશે માહિતી મેળવવામાં આવી રહી છે કે ખરેખર પૃથ્વીની આંતરિક રચના કેવી છે. તો આ બધી પરિયોજનાઓ તેની માટે આપણને જોવા મળે છે. જ્વાળામુખી પ્રસ્ફોટન પૃથ્વીની આંતરિક સંરચના સમજવાનો બીજો મુખ્ય પ્રત્યક્ષ સ્ત્રોત છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે નીકળતો લાવા સંશોધનો માટે પ્રાપ્ત થાય છે, પરંતુ તે કેટલી ઊંડાઈથી પ્રાપ્ત થતો હશે તે જાણી શકાતું નથી. કારણ કે લાવા પ્રાપ્ત થાય તેમાં આંતરિક રચના કેવી છે તે તમે અંદાજ લગાવી શકો, પરંતુ આ કેટલી અંદરથી આવ્યું છે તે તો સામાન્ય રીતે માહિતી મેળવવી લગભગ અશક્ય હોતી હોય છે. હવે પરોક્ષ સ્ત્રોતમાં જોઈએ ઇનડાયરેક્ટ સોર્સિસ. ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે, જે નીચે મુજબ છે. જેમાં આપણે જોયું તે પ્રમાણે ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપીય મોજા. તો આ બધાનો સામાન્ય રીતે પરોક્ષ સ્ત્રોતમાં સમાવેશ થાય છે. હવે એમાં જોઈએ કે ઘનતા, ડેન્સિટી. ઘનતા એટલે એકમ કદમાં રહેલા પદાર્થનું દળ. તો તેને શું કહેવામાં આવે છે? ઘનતા. એકમ કદ હોય આ પથ્થર, તેમાં જેનું જે દળ એટલે વજન હોય તેને શું કહેવામાં આવે છે? ઘનતા. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતને આધારે તે માપવામાં આવે છે. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. તો આ સરેરાશ ઘનતા યાદ રાખી લેવી ડેટા. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. તો આટલો 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર હોય એટલે એની આટલી ઘનતા રહેતી હોય છે. તો આ થોડાક ડેટા છે, મને એટલા બધા ખ્યાલ નહીં હું કહેવા માંગી તે. તો આ ડેટા યાદ રાખી લેવા કે આંતરિક ખડકોની ઉપરની ખડકોની સરેરાશ ઘનતા કેટલી છે તે. મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. આમ પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા પૃથ્વીના ઉપરના ભાગોની ઘનતાથી વધારે છે. તો આ તો આપણને ખ્યાલ આવી જાય કે ઉપરના ભાગોની ઘનતા 2.7 છે ને મૃદાવરણથી નીચે 3.5 છે ને આમનો એવરેજ કાઢીએ આપણે તો 5.5. આમ તો 5.5 નહીં નીકળે, પરંતુ સરેરાશ ઘનતા કીધી છે એટલે કદાચ ઊંડાઈ તરફ જતા જઈએ તેમ હજુ ઘનતા બની શકે કે વધતી હોય. ત્યારબાદ આગળ જોઈએ, થોડુંક અહીંયા ઝાંખું છે તોય વંચાય તો છે. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. પૃથ્વીની ઘનતા વર્ષ 1774માં પહેલીવાર માપવામાં આવી હતી. તો આપણે અંદરની તરફ જઈએ તેમ 12 ગ્રામ ઘન ને બહારની તરફ 2.7. તો આમની પછી એવરેજ કાઢી લઈએ તો એ પ્રમાણે આપણને સરેરાશ ઘનતા મળી જતી હોય છે. દબાણ, પ્રેશર. તો પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. તો ઉપરના ભાગો હોય છે તે સામાન્ય રીતે નીચે શું કરે? દબાણ કરે. હવે આટલો મોટો કંઈ પથ્થર હોય એના પર દબાણ આવતો જાય તો તે શું થઈ જાય છે? તૂટી જાય અથવા આમ દબાઈને નાનો થઈ જાય, એવું આપણે કલ્પના કરીએ. તો હવે શું છે, ખરેખર એવું હોય કે હવે આ નાનો થઈ ગયો તો નાનો તો થઈ ગયો, પરંતુ વજન તો ના ઘટે ને આનો. તો એવી રીતે ઉપરના ભાગો નીચેના ભાગો તરફ દબાણ કરતા જાય ને તેના કારણે નીચેના ભાગોની જે ઘનતા હોય છે તે વધતી જાય છે, એવું અનુમાન લગાવવામાં આવે છે. તાપમાન જોઈએ તો સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી ભૂગર્ભ તરફ જઈએ તેમ પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ સરેરાશ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. તો
પ્રત્યેક 32 ડિગ્રી એટલે 32 મીટર આપણે નીચે જઈએ તેમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જતો જોવા મળે છે. તો 6370 કિલોમીટર આપણે સામાન્ય રીતે નીચે જઈએ તો એ પ્રમાણે એ લોકોએ પૃથ્વીનું તાપમાન કલ્પ્યું હશે. જીસીઆરટી ધોરણ 6નો પાઠ 10 પ્રમાણે 1 કિલોમીટરની ઊંડાઈ જતાં સામાન્ય રીતે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો થાય છે. તો એપ્રોક્સિમેટ આટલો જ થાય. એ 32 આપણે 32 ગુણ્યા 30 કરીએ તો લગભગ 1 કિલોમીટર થઈ જાય ને 1 કિલોમીટરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલો વધારો થાય છે. આ દરે પૃથ્વીના કેન્દ્રથી ભાગનું તાપમાન 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. આમ ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. તો આવી રીતે 6370 ગુણ્યા 30 ડિગ્રી એવું કરીએ તો આપણને 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન હશે એમ કલ્પના કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ઉલ્કાઓ. ઉલ્કાઓ પણ પૃથ્વીની જેમ સૌર પરિવારનો સભ્ય છે. આથી અવકાશમાંથી આવતી ઉલ્કાઓના અવશેષોના અભ્યાસ પરથી પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણી શક્યા છીએ. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. આમ પૃથ્વીના કેન્દ્ર ભાગમાં પણ ભારે ધાતુઓ હશે એવો અંદાજ લગાવવામાં આવે છે. તો ઉલ્કાઓ પણ સૂર્યમંડળનો જ એક ભાગ છે. હવે જેવી રીતે પૃથ્વી છે એવી રીતે બની શકે કે સૂર્ય ને અન્ય ગ્રહો પણ હશે. હવે અન્ય ગ્રહો એવા છે એમાંથી ઉલ્કાઓ જે ગ્રહો હોય છે તે ઘસાઈને પડે તેને ઉલ્કા કહીએ છીએ. હવે તે પડે તો તેમનો અભ્યાસ કરવામાં આવે ને એના પરથી તારણ કાઢી શકીએ કે પૃથ્વીમાં પણ કંઈક આવી જ રચના જોવા મળી શકે છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ ગ્રેવિટીમાં જોઈએ કે પૃથ્વીના અલગ અલગ ભાગો પર અલગ અલગ ગુરુત્વાકર્ષણ અનુભવવામાં આવે છે. ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે. ધ્રુવો હોય છે તે કેન્દ્રથી નજીક હોવાના કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે, જ્યારે વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું જોવા મળે છે. પૃથ્વીની આંતરિક ભાગોમાં ભૂ પદાર્થોનું વિતરણ અસમાન હોવાથી ગુરુત્વાકર્ષણમાં તફાવત જોવા મળે છે. જે અંદરનો ભાગ છે પૃથ્વીનો તે વિતરણ યોગ્ય રીતે નહીં, આમ કોઈ જગ્યાએ ખાડો, કોઈ જગ્યાએ ટેકરો આવી રીતે છે. તો ગુરુત્વાકર્ષણ બળનું પણ વિભાજન અલગ અલગ રીતે જોવા મળે છે, તફાવત જોવા મળે. વિભિન્ન સ્થાનો પર ગુરુત્વાકર્ષણમાં જોવા મળતી ભિન્નતાને ગુરુત્વ વિસંગતિ કહે છે. ગુરુત્વ વિસંગતિથી પદાર્થોની ઘનતાની વિતરણની જાણકારી મેળવી શકાય છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો એમાં છે કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના પોપડામાં રહેલ ચુંબકીય પદાર્થોના વિતરણ અંગે જાણકારી આપે છે. ચુંબકીય ક્ષેત્રોની સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. તો ચુંબકીય ક્ષેત્રએ આ માહિતી આપી છે. હવે આપણી માટે મહત્વના છે ભૂકંપીય મોજા. તો ભૂકંપના અભ્યાસ પરથી પૃથ્વીના આંતરિક સંરચના જાણી શકાય છે. ભૂકંપ દ્વારા ઉત્પન્ન થતા મોજાની માપણી સિસ્મોગ્રાફથી થાય છે. તો આ કયો યંત્ર વપરાય છે તે આપણા માટે મહત્વનો છે. તે કયો છે? સિસ્મોગ્રાફ. 3 પ્રકારની મોજાની નોંધ થઈ છે: પ્રાથમિક અથવા લંબાત્મક મોજા, પ્રાઇમરી વેવ્સ, દ્વિતીયક મોજા અથવા આડા મોજા કહેવાય, અને પૃષ્ઠીય મોજા જેને આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને લો વેવ્સ, જે તૃતીય મોજાને આપણે પૃષ્ઠીય મોજાને લો વેવ્સ કહેતા હોઈએ છીએ, જે આપણે વ્યવસ્થિત રીતે આગળ અભ્યાસ કરવાના છીએ. તો તેના આધારે પણ પૃથ્વીની આંતરિક સંરચના વિશે માહિતી મળે છે. ત્યારબાદ જોઈએ આગળ તો પૃથ્વીની આંતરિક સંરચના. ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો દ્વારા મળતી માહિતીના આધારે વૈજ્ઞાનિકો પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના 3 ભાગ પાડ્યા છે: ભૂકવચ, મિશ્રાવરણ અને ભૂગર્ભ એટલે કોર. ભૂકવચ એટલે ક્રસ્ટ,
મિશ્રાવરણ એટલે મેન્ટલ અને મેટલને આ ભૂગર્ભ એટલે કોર. તો તેમાં આપણે જોઈએ તો છે તો એમાં આવી રીતે છે મુદ્રાવરણ, એસ્ટેનોસ્ફિયર, મિશ્રાવરણ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. તો આવી રીતે વિભાજિત કરવામાં આવેલ છે. ક્રસ્ટ, મેન્ટલ અને આ તરફનો ભાગ જે કેન્દ્ર તરફનો ભાગ છે તે કોર, આ મેન્ટલ ને આ ક્રસ્ટ. તો ભૂકવચ વિશે જોઈએ. ક્રસ્ટ પોપડો એ પૃથ્વીનો સૌથી બહારનો ભાગ છે જેને ભૂકવચ પણ કહેવાય છે. ભૂકવચ બરડ સ્વરૂપે જોવા મળે છે. પોપડાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ખંડીય ભૂકવચ, મહાસાગરીય ભૂકવચ. આ બંને ભૂકવચને અલગ કરીને કોનરાડ સીમા તરીકે ઓળખવામાં આવે છે. સીમન કરવામાં આવે અલગ અલગ ને તે સીમાને શું કહેવામાં આવે છે? કોનરાડ સીમા. ખંડીય ભૂકવચની જાડાઈ મહાસાગરીય ભૂકવચની જાડાઈ કરતાં વધારે છે. ખંડીય ભૂકવચની જાડાઈ આશરે 30 કિલોમીટર છે, જ્યારે મહાસાગરીય ભૂકવચની જાડાઈ આશરે 5 કિલોમીટર જેટલી છે. પર્વતીય વિસ્તારોમાં ખંડીય ભૂકવચની જાડાઈ વધારે હોય છે. કેમ? કારણ કે પર્વતો ઊંચા છે, મહાસાગરોમાં ખીણ છે ને આ સમતલ એટલે લગભગ આપણે આ 5 લઈએ સમતલ સપાટીને તો પર્વતોની 10 લઈ શકાય ને મહાસાગરોની 0 લઈ શકાય. અંદાજ આમ કહું છું ખાલી, તો આવી રીતે સરેરાશ કાઢી શકાય. પર્વતીય વિસ્તારોમાં ખંડીય ભૂકવચની જાડાઈ વધારે હોય છે. હિમાલયની પર્વત શ્રેણીમાં આશરે 70 કિલોમીટર સુધીની જાડાઈ જોવા મળે, કારણ કે પર્વતો ઊંચા હોય તો ત્યાંથી જ માપવું પડે. પૃથ્વી કુલ કદનો 1% ભાગ ભૂકવચ ધરાવે છે. તેની ઘનતા 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર જેટલી છે. ભૂકવચ અને મધ્યાવરણના ઉપરી સંયુક્ત ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી આશરે 29% ભાગ મૃદાવરણનો છે. કેટલા ટકા ભાગ? 29%. મૃદાવરણ આશરે 64 કિલોમીટરથી 100 કિલોમીટરની ઊંડાઈ જાડાઈ ધરાવે છે. તો આટલું ઊંડું આપણું મૃદાવરણ આવેલ છે, સપાટીથી લઈએ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે જીસીઆરટી ધોરણ 11 પાઠ 3 પ્રમાણે 33 કિલોમીટર અને ધોરણ 7ના પાઠ 10 પ્રમાણે 35 કિલોમીટર છે. એનસીઆરટી પ્રમાણે મૃદાવરણની સરેરાશ 10 થી 200 કિલોમીટરની વચ્ચે જોવા મળે છે. મૃદાવરણને 2 તકતીઓમાં વિભાજિત કરવામાં આવે છે, ભૂતકતી અને મહાસાગરીય ભૂતકતી. ખંડીય ભૂતકતી અને મહાસાગરીય ભૂતકતી એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એમાં જોઈએ કે ખંડીય ભૂતકતીને શિયાળ બનેલી હોય છે. શિયાળની સરેરાશ જાડાઈ 8 થી 45 કિલોમીટર જેટલી છે, જ્યારે મહાસાગરીય ભૂતકતી સાયમાની બનેલી હોય છે. સાયમાની સરેરાશ જાડાઈ 45 થી 100 કિલોમીટર જેટલી છે. તો આગળનું એક પેજ રહી જાય છે, તેને આપણે વ્યવસ્થિત રીતે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું અને આગળનો ચેપ્ટર એ શરૂ કરી દઈશું. આજે લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો અને તૈયારી કરતા રહો.